78% આવેલા છે. શું કીધું સાહેબે? સાહેબે તો ના પાડી દીધી. 81% 58 વાળાને લે છે. 80% ઉપરના અત્યારે લે છે. મારું નામ કાનજી છે. અત્યારે અમે આ સુમન હાઈસ્કૂલમાં આવ્યા છીએ 18 નંબરમાં. ત્યાં એમ કહે છે કે ગામડાના લોકોનું એડમિશન જ નહીં થાય. એટલે તો આ બધા હું ગામડેથી નહીં આવ્યા હોય બધાને એમ કે હું અત્યારે ડેડાણથી આવ્યો છું અને મારા મામાનો છોકરો છે એને ગામડે ભણતો અને અહીં બેહાડવાનો હતો. સાહેબે અમને એમ કીધું કે તમારે અહીં એડમિશન જ નહીં થાય કે ફોર્મ ખોટું ભરો છો એમ. તો અહીંયા ગામડાવાળાને નહીં બેહાડવાના તો કોને આવ્યા છે ક્યાંથી? અહીં સુરતમાંથી જ બધા આવ્યા છે. સંજયભાઈ પોપટભાઈ રાઠોડ. અચ્છા, કઈ જગ્યાએ છે? શું તકલીફ છે? તકલીફ એ છે કે સરકારી સ્કૂલમાં આપણે બાપા સીતારામ 300 નંબરમાં ભણે છે મારા છોકરીઓ ને ત્યાંથી એમ કહેલું કે આ સ્કૂલમાં તમે જાઓ તમને એડમિશન મળી જાય. તો અહીંયા આવીને પૂછ્યું તો કે 90% ઉપર જે હશે એને એ મેરિટમાં નામ નીકળે એ પ્રમાણે નામ લેવામાં આવશે અને એટલા છોકરાઓને લેવામાં આવશે. પણ અહીંયા જાણ્યું તો 81%નું કહે છે પણ 90% ઉપરના જ લીધેલા છે. 90થી ઉપર 90 અંદર નહીં બોલે છે 81%નું પણ 81% વાળાને કોઈને લીધેલા નથી. ને મારે છોકરીઓ છે એને 78% આવેલા છે. 78% 53 પોઈન્ટ બરાબર. તો એ લોકોને એમ કહે છે કે 17 તારીખે આવો, કદાચ નવું લિસ્ટ નીકળે ને એમાં તમારું નામ આવે તો નાનલા માણસ હોય ને ભાડેથી રહેતા હોય, એકલા ઉપર ઘર હાલતું હોય, સરકારી સ્કૂલમાં ભણાવી ગેમ હોય, પ્રાઇવેટમાં ભણાવી ન ગેમ હોય તો એને અમારે કઈ જગ્યા પર જવું? ત્યાંથી મોકલે છે કે તમે સરકારીમાં ભણાવો, તમે બાળકોનું ભણતર ખરાબ કરોમાં, તમે બાળ મજૂરીથી દૂર રાખો બાળકોને. પણ એનાથી આ ઊંધો જ મતલબ થાય છે. કંઈ સરકારીમાં ક્યાંય એડમિશન મળતા નથી, પ્રાઇવેટમાં જાય તો એમાં બી ટકાવારી માગે, સરકારીમાં ટકાવારી માગે, તો જવું તો ક્યાં જવું? જાદવ બિપિનભાઈ, હું કડિયા કામ મજૂરી કામ કરું છું ને સરકારી સ્કૂલમાં હરિધામમાં કન્યા પ્રાથમિક સ્વામી વિવેકાનંદમાં છોકરો વિદ્યાર્થી હતો. ત્યાં મિટિંગ થતી હતી કે આપણે ચુમુરમાં સરકારીમાં તે મિટિંગમાં એમ કહેતા સરકારીમાં તો આપણે છોકરાને ત્યાં એડમિશન મળી જશે બરાબર. ત્યારે વાતું કરતા. અત્યારે એડમિશન લેવા આવ્યા તે એમ કીધું કે અત્યારે જગ્યા બચ્ચો ચાલે, ઉપર હોલ ખાલી જ છે ઉપર બરાબર, 2 હોલ ખાલી છે બરાબર. તોય એમ કહે છે હજી 80% ઉપરને 81.58 સુધીના લઈ લીધા છે બરાબર. નીચેના ટકાવારી છે એને લેતા નથી બરાબર. અમારે મજૂરી કામવાળાને ક્યાં જવું? ઉપર રૂમ તો ખાલી જ છે, હોલ તો 2 ખાલી છે. સરને પૂછ્યું તો સરે એમ કીધું કે 81 પોઈન્ટ ઉપરના હોય એ જ ઉપર દાદર સળે, નીચે રહે કે એમ આપણને સવાલ કર્યો હતો એને બરાબર. સરકારને એટલી વિનંતી છે કે અમને ન્યાય અપાવો આમાં બરાબર. હોલ તો ખાલી જ છે ઉપર બરાબર. શું નામ તમારું? મારું નામ રાજુભાઈ ગોહિલ છે. અત્યારે કઈ જગ્યાએ આવ્યા છો? શું સમસ્યા છે? પૂણા ગામ સુમલ સ્કૂલમાં અમે આવ્યા છીએ અમારા વિદ્યાર્થીને એડમિશન લેવા માટે. પણ આ લોકોએ 81% મેરિટ અટકાવેલું છે અને એમ કહે છે કે 246ની ભરતી કરવાની છે. અમારે સરકારશ્રીની એવી નમ્ર વિનંતી છે કે આ બાકીના જે વિદ્યાર્થીઓ છે ઓછી ટકાવારી છે અને બીજા નંબરમાં જે પ્રાઇવેટમાં ભણાવી શકે એવા પોઝિશનમાં છે નહીં, આવા લોકોને અહીંયા આ શાળાની અંદર પ્રવેશ આપે એવી અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે. અને સાહેબશ્રીનું એવું કહેવાનું છે કે અમે 240 ઉપર લઈ શકીએ એમ અમારી પોઝિશન છે નહીં અને ક્લાસનું વધારે માંગણી મૂકી છે. એવા આ બધા વાલીઓને એવો એ રીતનો જવાબ આપે છે. તો અમારી નમ્ર વિનંતી છે કે આ બીજા વિદ્યાર્થીઓને આ શાળાની અંદર પ્રવેશ આપે એવી અમારી અપીલ છે.